વર્ષ 2024માં અમેરિકાએ એમના દેશમાંથી 2,71,484 ઇલીગલ ઇમિગ્રન્ટોને બહાર કાઢ્યા હતા. ખબર છે ને દર્શક મિત્રો, ડૉક્ટર સુધીર શાહ એડવોકેટ અને નોટરીના નમસ્તે. દર્શક મિત્રો, આજે 30મી ડિસેમ્બર 2024 છે. આવતીકાલે એટલે કે 31મી ડિસેમ્બર 2024 પછી નવું વર્ષ શરૂ થશે અને નવું વર્ષ ઇમિગ્રન્ટો માટે, અમેરિકા જવાની ઈચ્છા ધરાવનારાઓ માટે શું શું લઈને આવે છે એ તો આપણે બધા બહુ આતુરતાથી વાટ જોઈએ છીએ. અને ડોનાલ્ડ ટ્રમ્પ 20મી જાન્યુઆરી 2025ના જ્યારે અમેરિકાનું પ્રમુખ પદ બીજી વાર લેશે ત્યારે તેઓ શું શું નવા ચેન્જીસ લાવશે, ઇમિગ્રન્ટોને અટકાવવા માટે શું શું કરશે, ઇલીગલ ઇમિગ્રન્ટોને અમેરિકામાંથી બહાર મોકલી દેવા માટે શું શું કરશે એ આપણે જોવાનું છે. પણ દર્શક મિત્રો, તમને એક વાત જણાવું, આ વર્ષે એટલે કે વર્ષ 2024માં અમેરિકાએ એમના દેશમાંથી 2,71,484 ઇલીગલ ઇમિગ્રન્ટોને બહાર કાઢ્યા હતા. 2,71,484 લોકોને અમેરિકાએ ખદેડી મૂક્યા હતા. અને આ સંખ્યા જે 2024ના વર્ષની છે એ એના આગલા વર્ષ 2023ના કરતાં ડબલ હતી. 2023માં 1,42,580 લોકોને અમેરિકાએ દેશ નિકાલ કર્યા હતા, કારણ કે તે લોકો ઇલીગલ હતા. અને 2024માં 2,71,485 લોકોને અમેરિકાએ એમના દેશની બહાર કાઢી મૂક્યા છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે જેઓ 20મી જાન્યુઆરી 2025થી અમેરિકાનું પ્રમુખ પદ બીજી વાર સંભાળવાના છે, એમણે તો એવી જાહેરાત કરી છે કે અમેરિકામાં જેટલા પણ ઇલીગલ ઇમિગ્રન્ટો હશે, એમ કહેવાય છે કે આજે અમેરિકામાં 50 લાખથી વધુ ઇલીગલ લોકો છે, ઇમિગ્રન્ટો છે, જેમાં 10 લાખ તો આપણા ભારતીયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું છે કે એ બધાને બહાર કાઢી મૂકશે, કંઈક એવું કરશે જે દુનિયાએ કોઈ દિવસ વિચાર્યું નહીં હોય. હવે શું કરશે એ કોણ જાણે. પણ તમને એક બીજી વાત પણ કહું, હાલમાં જ અમેરિકાના હાલના જે પ્રેસિડન્ટ જો બાઇડન છે, એમણે અમેરિકાના H1B વિઝામાં એક નવો રૂલ દાખલ કરીને H1B વિઝા ધારકો માટે ખૂબ સવલત કરેલી છે. એટલે આમ બે વિરોધાભાસી છે. એક વાત નક્કી છે કે અમેરિકાને પરદેશી ભણેલા ગણેલા લોકો તેમજ પરદેશી હલકું કામ કરનારા મજૂરોની ખૂબ જ જરૂર છે. ભણેલા ગણેલા લોકો, જે લોકો અમેરિકામાં H1B વિઝા ઉપર પ્રવેશીને ત્યાં 6 વર્ષ કામ કરી શકે છે, એના વાર્ષિક કોટાની સંખ્યા 85,000ની છે. અને આ 85,000 માટે 5થી 6 લાખ પિટિશનો દાખલ થાય છે. એટલે તમે જ વિચાર કરો કે અમેરિકાને ભણેલા ગણેલા લોકોની કેટલી બધી જરૂર છે. અમેરિકાના ખેતરોમાં જે કામ કરે છે ને એ મજૂરો, એમાંના પોણા ભાગના તો ઇમિગ્રન્ટો છે. હા, અમેરિકાના ખેતરોમાં કામ કરતા મજૂરોમાંના પોણા ભાગના એટલે કે 75% લોકો પરદેશી છે. એમાંના 50% કાનૂની છે, 25% ગેરકાનૂની છે. હવે આ બધાને જો ડોનાલ્ડ ટ્રમ્પ બહાર કાઢી મૂકશે તો પછી અમેરિકાનું બધું ચાલશે કેમ? ખેતરોમાં ખેતી કોણ કરશે? કોમ્પ્યુટર પ્રોફેશનલો તો નહીં આવવા દે તો પછી એ કોમ્પ્યુટરની ઇન્ડસ્ટ્રી જે અત્યારના ધમધોકાર ચાલી રહી છે, સિલિકોન વેલી તો એકદમ ખદબદે છે કોમ્પ્યુટર પ્રોફેશનલોથી, તો એ કોણ ચલાવશે? અરે અમેરિકાની હોસ્પિટલોમાં જે ઉચ્ચ પદે ડૉક્ટરો છે, સર્જનો છે, ત્યાં નર્સો જે છે એ બધી ભારતીય છે અને પરદેશી ઇમિગ્રન્ટો છે. પ્રોફેસરો પણ ઇમિગ્રન્ટો છે, સ્કૂલના ટીચરો પણ ઇમિગ્રન્ટો છે.
એક સમયે અમેરિકાની જે બધી મોટેલો હતી ને એ આખો બિઝનેસ ત્યાં વસતા જ્યુ લોકોના હાથમાં હતો અને આજે એમાંનો 90% બિઝનેસ આપણા પટેલોએ હસ્તગત કરી લીધેલો છે. હવે આ બધાને જો ડોનાલ્ડ ટ્રમ્પ અટકાવી દેશે કે બહાર કાઢી મૂકશે તો પછી અમેરિકા દેશ એની પ્રગતિ કેવી રીતે કરશે, એનો વેપાર ઉદ્યોગ કેવી રીતે ચાલશે, એના ખેતરોમાં ખેતી કેવી રીતે થશે. એટલા બધા વિચારો છે અને આ સમસ્યા વર્ષોથી ચાલી આવેલી છે અને દરેક પ્રેસિડેન્ટે એનો ઉકેલ લાવવાનો કંઈક ને કંઈક ઉપાય શોધ્યો છે પણ હજુ સુધી સંપૂર્ણપણે ઉકેલ લાવી નથી શક્યા. અમેરિકાને ઇમિગ્રન્ટોની જરૂર છે, ઇલીગલ ઇમિગ્રન્ટોની પણ જરૂર છે. એટલા માટે તો એ લોકો દર 10-15 વર્ષે એમનેસ્ટી એટલે કે માફી જાહેર કરે છે અને અમેરિકામાં રહેતા ઇલીગલ ઇમિગ્રન્ટોને માફી બક્ષે છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહે છે કે આ ઇમિગ્રન્ટો એ અમેરિકાને એક કચરાનો ડબ્બો બનાવી નાખ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને એવું માનવું છે કે ઇમિગ્રન્ટો એ બધા ગુનેગારો છે, આતંકવાદીઓ છે. એટલે હવે ખબર નથી પડતી કે ડોનાલ્ડ ટ્રમ્પ શું કરવાના છે. પણ એ જે હોય તે, અમેરિકા આજે વિશ્વનો સૌથી આગળ પડતો દેશ છે અને દરેક દેશના લોકો અને એમાં ખાસ કરીને ભારતના તો ખૂબ જ બધા અમેરિકન સ્વપ્ન સેવે છે અને અમેરિકા જવાના જાત જાતના રસ્તાઓ શોધે છે. અમેરિકા જો તમારે કાયદેસર જવું હોય તો એને માટે જુદા જુદા પ્રકારના વિઝા છે. ટૂંક સમય માટે જવું હોય તો નોન ઇમિગ્રન્ટ વિઝા છે. કાયમ રહેવા જવું હોય તો ઇમિગ્રન્ટ વિઝા છે. ઇમિગ્રન્ટ વિઝા તમને ઇમિડિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ મળી શકે છે. 4 જુદી જુદી ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ મળી શકે છે. 4 જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરી હેઠળ મળી શકે છે. 5મી એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરી એટલે કે EB-5 હેઠળ રોકાણ કરીને પણ તમે અમેરિકામાં જઈ શકો છો, ત્યાં કાયમ રહી શકો છો. પોલિટિકલ અસાઇલમ, રેફ્યુજી સ્ટેટસ, પછી મિલિટરીમાં જોડાઈને અને વિઝા લોટરીમાં ભાગ લઈને વિજેતા બનતા, આમ જુદી જુદી રીતે તમે અમેરિકામાં જઈ શકો છો. પણ જેટલી સંખ્યામાં એક વર્ષમાં અમેરિકા પરદેશીઓને એને ત્યાં કાયદેસર આવવા માગે છે એનાથી અનેક ગણી વધુ જરૂરિયાત અમેરિકાને છે અને આથી જ ઇલીગલ ઇમિગ્રન્ટો અમેરિકામાં ખૂબ મોટા પ્રમાણમાં છે. હવે એનો ઉપાય એને કેવી રીતે અટકાવશે ડોનાલ્ડ ટ્રમ્પ એ આપણે 20મી જાન્યુઆરી 2025 પછી જોઈશું. અને હા, તમને જો અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા વિશે, એના જુદા જુદા પ્રકારના વિઝા વિશે કંઈ જાણકારી હોય, કંઈ મૂંઝવણ હોય તો ડોન્ટ ટેક ટેન્શન, મહેુના. અને મારો ઈમેલ એડ્રેસ છે sudhirsha1940@gmail.com અને મારો મોબાઈલ નંબર છે 9820419469. અને દર્શક મિત્રો, આ 7મી જાન્યુઆરી 2025ના હું એક દિવસ માટે સુરત કન્સલ્ટેશન માટે આવવાનો છું. સુરતમાં સ્ટેશન નજીક આવેલ યુવરાજ હોટેલમાં રહું છું. છેલ્લા 25 વર્ષથી હું દર મહિને સુરત કન્સલ્ટેશન માટે આવું છું અને બુધવાર 8મી જાન્યુઆરી 2025ના હું અમદાવાદમાં કન્સલ્ટેશન માટે અવેલેબલ છું. ત્યાં આગળ હું ગુજરાત કોલેજની બાજુમાં આવેલ વેસ્ટર્ન હોટેલમાં રહેવાનો છું. તો તમારે જો મને સુરત કે અમદાવાદમાં કન્સલ્ટ કરવું હોય તો તમે મને યુવરાજ હોટેલ કાં તો વેસ્ટર્ન હોટેલમાં આવીને કન્સલ્ટ કરી શકો છો. પણ ઇમિગ્રન્ટની બાબતમાં, ઇમિગ્રેશનની બાબતમાં, અમેરિકાના વિઝાની બાબતમાં ડોન્ટ ટેક ટેન્શન. અને હા દર્શક મિત્રો, તમને એક બીજી પણ ખેદની વાત કેવી છે. આજથી 4 દિવસ પહેલાં જ જેઓ 2 વખત આપણા પ્રાઇમ મિનિસ્ટર રહી ચૂક્યા, જેઓ એક વખત આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હતા અને ખૂબ જ હોશિયાર હતા, એવા મનમોહન સિંહનું મૃત્યુ થયું છે. એમને માટે જો કંઈ જાણવું હોય ને તો આ સંજય બરુએ લખેલ પુસ્તક ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર જરૂરથી વાંચજો.
અને એમાં જે એક વાક્ય લખેલું છે ને એ મને બહુ પસંદ પડ્યું. અંગ્રેજીમાં છે, હું તમને વાંચી સંભળાવું છું. આઈ વન્સ સેડ ટુ હિમ, એટલે કે આ સંજય બારુએ મનમોહન સિંહને કહ્યું, that his life story was comparable to Barack Obama's and his professional achievements were greater than Obama's. Dr. Singh too made history by becoming India's first prime minister from a minority community. એટલે આ લેખકના મત પ્રમાણે મૃત મનમોહન સિંહ અમેરિકાના પાસ્ટ પ્રેસિડેન્ટ ઓબામા કરતાં પણ વધુ હોશિયાર હતા. આપણા દેશમાં તો હોશિયાર લોકો છે જ, અને એટલે જ તો અમેરિકાને આપણા દેશના લોકોની જરૂર છે. તો અમેરિકા જવું હોય, અમેરિકન સપનું પૂરું કરવું હોય તો ડોન્ટ ટેક ટેન્શન. મેં હું ના